3 ની 4 ઘાત. નો કોમન અવયવ 1 એકદમ સાચું છે. 2 ધન પૂર્ણાંક અને બી ગુસા થાય સૂત્ર એકદમ સાચું છે. સૂત્ર છે ગુસા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. ઓહ, 9માનો કોન્સેપ્ટ છે. 9માનો કોન્સેપ્ટ a² - b² એટલે આનો જવાબ આવશે 3 - 5 વર્ગમૂળ જતું રહેશે -2. આનું સાદુરૂપ -2 આવશે અને -2 સમય છે. આ કે છે અસમય સંખ્યા છે. એક વાત ગલત છે એકદમ. ઓકે, નેક્સ્ટ સમય અસમયનો ગુણાકાર. એકદમ વાક્ય યાદ રાખવા જેવું છે. 9માં આ કોન્સેપ્ટ શીખ્યા હશો અને 10માં કદાચ વાક્ય લખાયું હશે. સમય અને અસમય સંખ્યાનો સરવાળો અને તફાવત એટલે કે બાદબાકી હંમેશા અસમય હોય છે. એકદમ 100% સાચું છે. સમય અને અસમયનો ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી બધું અસમય હોય છે. પણ ગુણાકાર ભાગાકાર માટે સમયમાં શૂન્ય સિવાયની એવો શબ્દ આવે છે. इसके लिए तो चला 3.14 એ અસમય સંખ્યા છે. ઘણા લોકો ઉતાવળમાં આને લખી દે છે કે હા ભાઈ સમય સંખ્યા છે આને પાઈ કહેવાય. બટ પાઈ એક અલગ છે, અનંત અને અનાવૃત. આ શાંત છે માટે અસમય સંખ્યા કહેવાય નહીં.